वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 30મી સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય પ્રકરણના 27મા વચનામૃતમાં મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે દુનિયાના જીવ પ્રાણી માત્ર જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયના સુખ લે છે, પરંતુ એ તમામ જગત સંબંધી સુખ છે, દુઃખનું કારણ છે, જન્મ મરણ લીવડાવે છે અને એમાં કદાચ એક વિષયમાં એક વિષયનું સુખ આવે, પરંતુ ભગવાનની મૂર્તિ એવી છે, એના દર્શન કરો એમાં પણ 5 વિષયનું સુખ આવે. એમની વાણી સાંભળો એમાં પણ આપણને 5 વિષયનું સુખ પ્રાપ્ત થાય. અને ભગવાનનું સુખ કેવું છે? આનંદકારી છે, અખંડ છે, અવિનાશી છે, જન્મ મરણથી મુક્ત કરે તેવું છે. એવો અતિ અપાર મહિમા મહારાજે ભગવાન સંબંધી સુખની અંદર બતાવ્યો. અને મહારાજે કહ્યું કે જે સાચો મુમુક્ષુ હોય એને માયિક 5 વિષયોમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવવું. વૈરાગ્ય જ્યાં સુધી જાગ્રત ન થાય, જગત સંબંધી પદાર્થ અને પરમાત્મા વચ્ચેનો ભેદ ન સમજાય, તારતમ્યતા આપણને ખબર ન પડે, તો આપણું બધું ગોળમાં ખોળમાં હરખું ચાલે. એમાં પછી ન તો ભગવાનનું સુખ આવે ને ન તો જગતનું સુખ આવે. એટલા માટે મહારાજે કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં ધર્મની જરૂર, જ્ઞાનની જરૂર, ભક્તિની જરૂર, પરંતુ વૈરાગ્યની પણ જરૂર છે. આ 4 આધ્યાત્મિક ગુણો એકબીજાના પૂરક છે, એકાંતિક ધર્મના પાયા છે. વૈરાગ્ય તો કેળવવું જ પડશે. સમજણે કરીને જો આપણે જાણી રાખીએ તો પછી આપણે અશાંતિ ન થાય, દુઃખ ન થાય, ઉપાધિ ન આવે. જન્મ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને દુનિયામાંથી વિદાય લઈશું ત્યારે ખાલી હાથે જવાના. જે શરીરમાં આટલા વર્ષો સુધી રહ્યા એ શરીર પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે, કંઈ સાથે આવવાનું નથી. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠી નારી ગ્રહદ્વારી સખા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્મના પોટલા બાંધીને જીવાત્મા એકલો ચાલ્યો જાય છે, બાકી બધું અહીંનું અહીં પડ્યું રહે છે. પણ એ વિચાર આપણને આવતો નથી. એ મોટું અજ્ઞાન છે.
જેને આપણું પોતાનું માનીએ છીએ એ આપણું પોતાનું છે અમુક વર્ષો માટે જ, અને તમારી આંખો ખુલ્લી છે, જીવતા જાગતા છો ત્યાં સુધી તમારું. પણ ક્યારે હાર્ટ એટેક આવ્યો અને ક્યારે દેહમાંથી જીવાત્મા નીકળ્યો એટલે બધી વસ્તુ ત્યાંની ત્યાં પડી રહેવાની. જેને તમે પોતાની માનો છો એ પોતાની મટી જશે. આ વિચાર તો કરવો પડશે. આ વિચાર નથી એટલા માટે આપણને સત્સંગનો રંગ લાગતો નથી, એટલા માટે આપણને ભગવાનનું સુખ આવતું નથી, ભજનમાં વૃત્તિ ચોંટતી નથી, મૂર્તિમાં સંલગ્ન થવાતું નથી. અદ્ભુત વાત મહારાજે જગતના પંચ વિષયના ખંડનની કરી અને ભગવાનના સુખની કરી. હવે આગળનો ભાગ આપણે વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે અને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. હવે મહારાજે આગળ વાત કરી. જે ભગવાનનો ભક્ત હોય અને એ ભક્તને ભગવાનની ભક્તિ કરવાનો ખપ હોય, સંત સમાગમ કરવાનો ખપ હોય અને એનામાં ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો પણ એ સ્વભાવને ટાળીને સંત અને ભગવંત જેમ કહે અને એની મરજી પ્રમાણે કરે, અને એ સ્વભાવ કેવો ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ સત્સંગનો જેને ખપ છે એ સ્વભાવથી મુક્ત થાય છે, સ્વભાવ સાથે શત્રુતા રાખે છે, સ્વભાવને આધીન થતો નથી. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે સત્સંગમાં આવ્યા પછી કે સત્સંગી કે સાધુ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધે ક્યારે? જો એનામાં શ્રદ્ધા, ખપ અને ઈર્ષા, શ્રદ્ધા, ખપ અને સમાગમ આ ત્રણ વસ્તુ દ્રઢ થયા હોય તો સત્સંગમાં કૂદકે અને ભૂસકે આગળ વધી જાય. અને એનામાં જો હઠ, માનની ઈર્ષા હશે તો અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યો હશે ત્યાંથી એને નીચે પડવાનો વારો આવશે. ખપની વાત છે. આપણને પૈસા કમાવાનો ખપ છે, ખાવાનો ખપ છે, કપડાનો ખપ છે. હમણાં નવરાત્રી ચાલે છે એટલે શરીરને બેવડ વાળી વાળીને એવા બધા રાસ ગરબામાં કૂદકા કરે, પછી ભલે માલિશ કરાવવું પડે ને પેન કિલર ટેબ્લેટ લેવી પડે ને મસાજ કરાવવું પડે ને સ્પ્રે નાખવો પડે, પણ એમાં છે એને ખપ છે, એ એને ગમે છે. એમ જો આપણને ભગવાનની ભક્તિ ગમતી હોય ને સંત સમાગમ ગમતો હોય તો પછી આપણે મનગમતું મૂકી શકાય. મનગમતું મૂકી શકતા નથી ને મન કહે તે પ્રમાણે એના દોરવાઈએ છીએ. એની પાછળનું કારણ આપણને કલ્યાણનો ખપ નથી. શ્રીજી મહારાજે ખપ માટે, કલ્યાણના ખપ માટે ઘણી ઘણી વાતો કરી છે કે જેને પોતાના કલ્યાણનો ખપ હોય એને ભગવાન અને ભગવાનના ભક્તની આગળ કોઈ પણ પ્રકારનું માન ન રાખવું, ઈર્ષા ન કરવી, અણસમજણ દૂર કરવી, દેહભાવનો ત્યાગ કરવો, મનગમતું મૂકી દેવું, આવા ઘણા ઘણા શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યા છે. એટલે પહેલાં પહેલું તો આપણને આધ્યાત્મિક માર્ગમાં ખપ વધે કે આપણે કલ્યાણ માટે સત્સંગમાં જઈએ છીએ, માનપાન માટે નહીં, અદેખાઈથી નહીં, સારા દેખાવા માટે નહીં, પણ સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય અને આપણો આ મનુષ્ય દેહ મળ્યો છે એના દ્વારા ભક્તિ કરીને એને સાર્થક કરવા માટે છે એવો પ્રકારનો વિચાર કર્યો હોય, અંતરદ્રષ્ટિ રાખ્યો હોય, જાણપણાયુક્ત જીવન હોય, ભગવાનના મહિમાનો વિચાર આવે અને સાથે સાથે દેહના નાશવંતપણાનો વિચાર આવે
તો પછી ખપ આપણને આવે. સંત સમાગમ જેટલો આપણે વધારે કરીશું અને એ શબ્દોને આપણે ધારશું, વિચારશું, અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરીશું, પછી મનગમતું મુકાશે, સ્વભાવનો ત્યાગ થશે, વ્યસનનો ત્યાગ થશે, કોઈની સાથે ન બનતું હોય એવા સ્વભાવનો પણ ત્યાગ થશે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.